આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તાપમાન 2 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા. અરબી સમુદ્રમાંથી આવતા ભેજની અસર વાતાવરણ પર રહેશે. ઠંડીમાં થશે સામાન્ય વધારો. અમુક વિસ્તારોમાં વાદળછાયો માહોલ રહેશે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત. પાક પર કમોસમી વરસાદ પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ. ખેડૂતોએ કહ્યું, ક્યારેક આકાશી આફત તો ક્યારેક માનવ સર્જિત આફતને કારણે ખેડૂતોને નુકસાન. બનાસકાંઠા વાવમાં માઇનોર કેનાલ 1માં પડ્યું ગાબડું. 15 ફૂટનું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ફરી વળ્યા પાણી. જીરુના પાકને નુકસાન. હલકી ગુણવત્તાવાળા કામના કારણે કેનાલ તૂટવાની ઘટનાના આરોપ. વડોદરાના ડભોઈમાં સીસીઆઈ અધિકારીનો વિડીયો વાયરલ થવાની ઘટના ઉગ્ર બની. શ્રીજી ફાઇબર જીનમાં કપાસની ખરીદી બંધ કરાઈ. કપાસની ખરીદી ફરી ચાલુ કરવા ખેડૂતોએ માંડ્યો મોરચો. સીસીઆઈ અધિકારીએ કપાસ નબળી ગુણવત્તાનું ગણાવીને ખેડૂતોનો માલ રિજેક્ટ કર્યો હતો. ખેડૂતોએ તેના વિરોધમાં શ્રીજી ફાઇબર જીનમાં નોંધાવ્યો હતો વિરોધ. મૌલાના મુફ્તી સલમાન અઝહરીના રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો. મૌલાનાના ટ્રસ્ટ અલ અમન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના એકાઉન્ટની તપાસ. ટ્રસ્ટની 52 લાખની રકમમાંથી 27 લાખ વ્યક્તિગત ઉપયોગમાં લીધા હોવાનો ખુલાસો. અલ અઝીમ ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટર્ડ ન હોવાનું પણ આવ્યું સામે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ અંગે વધુ એક ખુલાસો. ધાર્મિક કાર્યક્રમો અંગે મેદાન માટે નહોતી લીધી મંજૂરી. સરકારી મેદાનનો મંજૂરી વગર ઉપયોગ કરાયો હોવાનું આવ્યું સામે. શાળાના આચાર્ય જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી કરી જાણ. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ અંગે આચાર્યના પત્ર પછી જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી. મામલતદાર કચેરીમાંથી મંજૂરી લેવા આયોજકોએ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કર્યા અને મંજૂરી લીધી. બંને આયોજક વિરુદ્ધ વધુ કાર્યવાહી થશે. કચ્છના સામખિયાળીમાં મૌલાનાના ભડકાઉ ભાષણ અંગે પૂર્વ કચ્છ પોલીસે કાર્યક્રમના આયોજકોની કરી ધરપકડ. કાર્યક્રમ સ્થળ પર આરોપીને સાથે રાખીને પોલીસે કરી તપાસ. આરોપીના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા. વિરમગામના અંધાપા કાંડ મુદ્દે હાઈકોર્ટમાં થઈ સુનાવણી. સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં કરશે સુધારો. હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અત્યાર સુધી 50થી વધુ બેડવાળી હોસ્પિટલોની જ નોંધણી હતી ફરજિયાત. અમદાવાદના શાહીબાગ પ્રેમવતી રેસ્ટોરન્ટની ખીચડીમાં જીવાત નીકળી. એએમસીના ફૂડ વિભાગે પ્રેમવતી રેસ્ટોરન્ટને ફટકાર્યો 10,000નો દંડ. ફૂડ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વિડીયો વાયરલ. જલારામ બાપા અને સાંઈબાબા અંગે કરી ટિપ્પણી. વાંધાજનક ટિપ્પણી કરતા રઘુવંશી સમાજમાં રોષ. ધારાસભ્ય વીરપુર આવીને ભક્તોની માફી માંગે તેવી માંગ. જલારામ બાપા અને સાંઈબાબા અંગેના નિવેદન પર ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે માંગી માફી. કહ્યું, કોઈ સમાજની લાગણી દુભાય તો માફી માંગુ છું. વિડીયો સાથે ચેડા કરવામાં આવ્યા છે. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. વડોદરાના હરણી બોટકાંડમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા. દીપેન શાહ અને ધર્મેર શાહની કરાઈ ધરપકડ. બંને આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં હતા ભાગીદાર. 21માંથી 17 આરોપીઓ પોલીસના સકંજામાં. હરણી બોટ દુર્ઘટના કેસના 2 આરોપીઓને કોર્ટમાં લવાયા. પરેશ શાહ અને ગોપાલ શાહના રિમાન્ડ પૂરા થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયા. કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો હુકમ. વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગના દરોડા. સીએમડી યતીન ગુપ્તાના નિવાસસ્થાન, કંપની, હોસ્પિટલ અને પ્લાન્ટ પર મોટા પાયે દરોડા. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ યતીન ગુપ્તાના નિવાસસ્થાને અનેક વખત કરી છે મુલાકાત. મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો. આરોપી નિયાઝ ખાન ઉર્ફે ચીનિયો હયાત ખાન પઠાણની ધરપકડ. આરોપી પાસેથી દેશી તમંચો જપ્ત કરાયો. આરોપી પર લૂંટ, ધાડ, મારામારી, પ્રોહિબિશન, એનડીપીએસના કેસો છે દાખલ. મહેસાણાના ખેરાલુમાં ચાલ્યું બુલડોઝર. શ્રીરામની શોભાયાત્રામાં જે વિસ્તારમાંથી પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં દબાણ પર તવાઈ. અગાઉ નોટિસ અપાયા બાદ દબાણ પર ફરી વળ્યું બુલડોઝર. જકાતનાકા પાસે હાટડિયા વિસ્તારની ઘટના.
જ્વેલર વિવેક સોનીના આરોપો મુદ્દે એમએલએ ચૈતન્યસિંહ ઝાલાનું નિવેદન. કહ્યું, વિવેક સોની પાદરામાં ડોન હોવાનો રૂઆબ છાંટતો ફરે છે. વિવેકે 5મી તારીખે 25 ફોન કરીને અનેક લોકોને ગાળો ભાંડી હતી. જો મારો ભાઈ દોષિત હોય તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય. રાજ્યના ગૃહ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય. શારીરિક કસોટી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. 100 માર્ક્સના MCQ રહેશે. પહેલા પ્રેક્ટિકલ કસોટી અને પછી ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ફોરેન્સિક સાયન્સ અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના કોર્સ પ્રમાણે પરીક્ષા લેવાશે. સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ. રાત્રે સૂઈ ગયા પછી સવારે ન ઉઠ્યો યુવક. સવારે 6 વાગ્યે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો. સુરતમાં 37 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ. ડિંડોલીમાં પાલિકાના ગાર્ડનમાં કસરત કરતા અચાનક ઢળી પડ્યો. મૃતક હતો રિટાયર્ડ પોલીસનો પુત્ર. મૃતકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા. રાજકોટમાં રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. આવાસ યોજનાના મકાનોમાંથી અવારનવાર પોપડા પડતા હોવાનું આવ્યું સામે. છતમાંથી પોપડા પડ્યા બાદ ભ્રષ્ટાચાર થતો ન થાય તે માટે તાબડતોબ રિપેરિંગ કામ થતું હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ. ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરી દવેની ચેમ્બર બહાર ઘેરાવ. 11 મુદ્દાઓ અંગે અનેક વખત રજૂઆત છતાં ઉકેલ ન આવતા વિરોધ. ઇન્ચાર્જ કુલપતિ હાજર ન હોવાથી ચેમ્બર બહાર રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા. બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા. એસપી, પ્રોબેશનલ ડીવાયએસપી સહિતની ટીમ મેદાને. ગુરુ નાનક ચોક વિસ્તારમાં વધતા ટ્રાફિક અંગે ખુદ એસપીને ઉતરવું પડ્યું મેદાને. એસપીને મેદાને ઉતરવાનો વારો આવતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. સુરત હીરા બજાર મંદીના માહોલમાંથી પસાર થતા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ શ્રમ અને રોજગાર મંત્રીને કરી રજૂઆત. આર્થિક સંકટમાં ફસાયેલા રત્ન કલાકારોને સરકાર મદદ કરે તેવી રજૂઆત. છેલ્લા 8 થી 10 મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું. સાબરકાંઠાના વડાલીમાં 3 દિવસ સુધી પાણી કાપ. ધરોઈ પાણી પુરવઠા યોજનાનું સમારકામ. 8 થી 10 જાન્યુઆરી સુધી વડાલી નગરવાસીઓને નહીં મળે પાણી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આરોગ્યને લઈને મોટા સમાચાર. લોકસભા ચૂંટણી પહેલા એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શકે છે રાજકોટની મુલાકાત. આગામી 15 થી 20 ફેબ્રુઆરી વચ્ચે લોકાર્પણ કરે તેવી શક્યતા. લોકસભા ચૂંટણીની આચાર સંહિતા પહેલા લોકાર્પણની શક્યતા. રાજ્યની સ્કૂલોમાં હવે ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને અપાશે ગીતાજીનું જ્ઞાન. શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ ગૃહમાં રજૂ કર્યો સંકલ્પ. કોઈ પણ વિરોધ વગર સરકારી સંકલ્પ ગૃહમાં મંજૂર. અમદાવાદ પોલીસની કામગીરી અંગે કમિશનરે જાહેર કરી માહિતી. હત્યાના ગુનામાં 14% અને લૂંટના ગુનામાં 38%નો ઘટાડો થયો. 8 કરોડ રૂપિયાના 55,000 લીટર દારૂનો નાશ કરાયો. ઘરફોડ ચોરીના કેસ 10% ઘટ્યા. અમદાવાદ શહેરની 100 શાળાઓમાં મૂકવામાં આવ્યા સંવેદના બોક્સ. બાળકોની મૂંઝવણ અને પ્રશ્નોના નિકાલ માટે ડીઈઓ કચેરીનો પ્રયોગ. સારથી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી. બોર્ડની પરીક્ષા સિવાય વર્ષ દરમિયાન સંવેદના બોક્સ મુકાશે. અમદાવાદમાં હેરિટેજ રૂટને કરાશે રીડેવલપ. વસંત ચોક, લાલ દરવાજાથી સીદી સૈયદની જાળી વિસ્તાર અને જગન્નાથ મંદિરથી એએમસી સર્કલ સુધીના રોડને હેરિટેજ લુક આપીને કરાશે કાયાપલટ. પ્રથમ તબક્કે 2 અલગ અલગ ટેન્ડર બહાર પાડી 30 કરોડને કામ અપાશે. સુરતના ઉધનામાં ચણતર દિવાલ તૂટી પડતા શ્રમિકનું મૃત્યુ. સફાળી જાગેલી પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામનું કર્યું ડિમોલિશન. ડિમોલિશનની કામગીરી બતાવી પાલિકાએ સંતોષ માન્યો. અગાઉ 4 શ્રમિક દિવાલ ધસી પડતા 3જા માળેથી નીચે પટકાયા હતા. રાજકોટના મોટી મારડ ગ્રામ પંચાયત અનુસૂચિત જાતિના મહિલા સરપંચને જાતિ અંગે હેરાનગતિ કરતા આપઘાતનો પ્રયાસ કરવાનો કેસ. ઉપસરપંચ જગદીશ રતનશ્રી અધડુક સામે પોલીસ ફરિયાદ. એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. 2 દિવસ પહેલા કર્યો હતો આપઘાતનો પ્રયાસ.
મહીસાગરના લુણાવાડા પાલિકાની કચરા કલેક્શન વાનમાં જોવા મળ્યો મેડિકલ વેસ્ટ અલગ ગાડીમાં મોકલવાનો હોય છે, પરંતુ લુણાવાડા શહેરમાં કચરાની ગાડીમાં કઈ હોસ્પિટલમાં કચરો નંખાયો તે દિશામાં તપાસ. સાબરકાંઠા જિલ્લામાં 100 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરાઈ. જિલ્લા પોલીસ વડાએ કર્યા બદલીના હુકમ. 16 પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા અને BDS શાખામાં બદલીઓ કરવામાં આવી. ટ્રાફિક શાખામાં 12 અને A ડિવિઝનમાં 13 તેમજ ઈડરમાં 10ની બદલી કરવામાં આવી. બોટાદના ગઢડાના પીપળિયા ગામે પ્રાથમિક શાળાનું બાંધકામ ગુણવત્તા વિનાનું હોવાનો આક્ષેપ. ગામ લોકોએ તાત્કાલિક કામ અટકાવી તપાસ કરાવવાની માંગ કરી. કોન્ટ્રાક્ટર ચિત્રા એન્ટરપ્રાઇઝ શંકાના ઘેરામાં. લોકસભા ચૂંટણી અંગે દિલ્હીમાં મળશે કોંગ્રેસની બેઠક. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો માટે 9 ફેબ્રુઆરીએ મંથન થશે. ઉમેદવાર પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રભારી રહેશે હાજર. ફેબ્રુઆરીના અંત સુધી ઉમેદવારોના નામ નક્કી થવાની શક્યતા. ભાવનગર માર્કેટ યાર્ડમાં નથી થઈ ચેરમેનની વરણી. ભાજપે સત્તા મેળવ્યાના થયા 22 દિવસ. જ્ઞાતિવાદી સમીકરણ અંગે કોકડું ગૂંચવાયેલું. સમગ્ર મામલો પ્રદેશ સંગઠન સુધી પહોંચ્યો છે, પરંતુ નથી લેવાયો કોઈ નિર્ણય. વડોદરા એસઓજી પોલીસે ગોરવા વિસ્તારમાંથી ગાંજો ઝડપી પાડ્યો. 13 કિલો 870 ગ્રામ ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ. કપિલ અગ્રવાલ અને વસીમ ચૌહાણની કરાઈ ધરપકડ. કપિલ અગ્રવાલ અગાઉ પણ ગોરવા પોલીસ મથકે NDPSના ગુનામાં પકડાયો હતો. મહેસાણાના પુરુષને ઓનલાઈન વેબસાઇટ મારફત બીજા લગ્ન કરવા ભારે પડ્યા. લૂંટેરી દુલ્હને બહાના બતાવીને 98 લાખ રૂપિયાથી વધુનો ચૂનો ચોપડ્યાની ફરિયાદ નોંધાઈ. યુવતી સોનું અને રોકડ લઈ ફરાર. દુલ્હન સહિત 3 લોકો સામે ફરિયાદ. સાબરકાંઠાના પ્રાંતિજમાં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલની ચોરી કરતી ગેંગ સક્રિય. 3 દિવસથી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાંથી બાઇકમાંથી પેટ્રોલની ચોરી કરી. સીસીટીવી ફૂટેજ તપાસવાની સ્થાનિકોની માંગ. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ સઘન કરવા પણ રહીશોએ કરી છે માંગ. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના. વૈશાલી સિનેમા રોડ પર ચેઇન સ્નેચરો થયા સક્રિય. બાઇક પર આવી દવા લેવા જતી 67 વર્ષીય વૃદ્ધાનો ચેઇન ખેંચી ફરાર થયા. નડિયાદ પશ્ચિમ પોલીસે અલગ અલગ સીસીટીવી તપાસ હાથ ધરી. સાબરકાંઠાના તલોદમાં ખોટા દસ્તાવેજો અંગે ફરિયાદ. કોરોનાની સહાય મેળવવા માટે રજૂ કર્યા ખોટા દસ્તાવેજ. 4 અરજદારોએ કરી હતી અરજી. તપાસ દરમિયાન ફોર્મમાં ખોટા સહી સિક્કા હોવાનું આવ્યું સામે. મામલતદારે નોંધાવી ફરિયાદ. ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરનાર ગેંગ પકડાઈ. સાદરા ખાતે ભૂમાફિયાઓએ ખાણ ખનીજની ટીમ પર કર્યો હતો હુમલો. ચિલોડા પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં 1 કરોડની છેતરપિંડીમાં વોન્ટેડ આરોપીની ધરપકડ. આરોપી કાગળના માલનો જથ્થો મંગાવીને અન્ય જગ્યાએ વેચતો. 1 વર્ષથી વોન્ટેડ હતો આરોપી. આરોપીને પકડી પાડવા પોલીસે કર્યો વેશપલટો. અમદાવાદ શહેરના ઓઢવ ઉમિયાનગર પાસે અસામાજિક તત્વોનો આતંક. લુખ્ખા તત્વોએ પાર્ક કરેલી 4 વ્હીલર ગાડીના તોડ્યા કાચ. આશરે 20થી વધુ ગાડીઓના કાચ તોડાયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. મહેસાણાના કડી નજીક કેનાલ પર અસામાજિક તત્વોનો ત્રાસ. એક્ટિવા પર જતા દંપતીને રોકીને માર્યો માર. અજાણ્યા 4 શખ્સોએ યુવકને માર મારી ચાંદીનો સિક્કો અને પાકીટ લૂંટી લીધા. પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી.